ખ્યાતિ હોસ્પિટલના કાંડને લઈને એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. ડોક્ટર પ્રશાંત વજીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરાયું છે. એમબીબીએસ, એમએસ, ડીએનબીનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. ડોક્ટર પ્રશાંત વજીરાણાનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. 3 વર્ષ માટે સસ્પેન્ડ કરાયું છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને મેડિકલ કાઉન્સિલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ડોક્ટર પ્રશાંત વજીરાણીનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે 3 વર્ષ માટે. એમબીબીએસ, એમએસ અને ડીએનબીનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. મેડિકલ કાઉન્સિલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ ગુજરાત મેડિકલ કાઉન્સિલે કાર્યવાહી કરી છે અને લાયસન્સ રદ કર્યું છે. વિગતો સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે. મેહુલ, ડોક્ટર પ્રશાંત વજીરાણાનું જે લાયસન્સ છે 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે, શું અપડેટ? બિલકુલ, ખ્યાતિ હોસ્પિટલ જે કાંડ છે તેને લઈને ડોક્ટર પ્રશાંત વજીરાણી છે તેમની સામે કાર્યવાહી કરવા માટે મેડિકલ એસોસિએશન જે છે તેને પત્ર લખ્યો હતો અને રાજ્ય સરકારે પણ જે છે તે વિનંતી કરી હતી અને કે આ જે તેમનું જે લાયસન્સ છે તે રદ કરવામાં આવે અથવા તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ડોક્ટર પ્રશાંત વજીરાણીનું એમબીબીએસ, એમએસ, ડીએનબીનું જે લાયસન્સ છે તે 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. એટલે જો તેમને જામીન આગળ દિવસોમાં મળશે તો પણ તે પ્રેક્ટિસ જે છે તે કરી શકશે નહીં. જી મેહુલ, આભાર જાણકારી બદલ.